નમસ્કાર. ફરી એકવાર આપણે વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં પ્રેરણાને સમજવાનો પ્રયત્ન કરીએ. જો કે પ્રાથમિક પ્રેરણાઓ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા કે પ્રાથમિક પ્રેરણા કોને કહેવાય અને એ શા માટે અનિવાર્ય છે, એની પૂર્તિ શા માટે અનિવાર્ય છે અને એ તમારી બેઝિક જરૂરિયાતો છે. જે પ્રમાણે રોટી કપડા और મકાન વગર ચાલે નહીં, તો ટૂંકમાં મનુષ્યમાં અને પ્રાણીમાં પ્રાથમિક જરૂરિયાત જે છે એને આપણે મૂળભૂત જરૂરિયાતો તરીકે ઓળખીએ છીએ. ઉત્તેજના કે ઉદ્દીપનના પરિણામે જ્યારે પ્રાણી પ્રતિક્રિયા કરે છે તો તે પ્રતિક્રિયા ઉદ્દીપન પ્રાણી પ્રતિક્રિયાને આપણે SOR ના સૂત્રના આધારે ઓળખીએ છીએ. સંપૂર્ણ પ્રાણી જગત ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોય છે. જ્યાં સુધી શારીરિક અથવા તો મૂળભૂત જરૂરિયાતોની તૃપ્તિનો પ્રશ્ન છે, માનવ તથા પ્રાણી આ જરૂરિયાતોની તૃપ્તિ માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે. પરંતુ માનવીની જરૂરિયાતો જટિલ છે. જો પ્રાણી કરતા માણસની જરૂરિયાતો છે જટિલ છે. શા માટે? બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેની જરૂરિયાતો એટલી જ જટિલ બનતી જાય છે. તે શાળામાં એક સારા વિદ્યાર્થી હોવાની જરૂરિયાતનો અનુભવ કરે છે તથા ખેલાડીઓમાં સૌથી સારો ખેલાડી બનવાનું પણ તે ઈચ્છે છે. સમાજમાં તેની ખાણીપીણીથી માંડીને નવી વિકાસની રીતો તથા ફેશનમાં આવીને સારા રંગ બેરંગી કપડાં પહેરવાની જરૂરિયાતનો અનુભવ પણ એ બાળકને થાય છે. અહીં એક બાબત વિચારવા જેવી છે કે તેની મૂળભૂત જરૂરિયાતોનો અનુભવ કરવા લાગે છે ત્યારે તે મૂળ જરૂરિયાતોનું સ્વરૂપ જે છે એ સમાન છે, પરંતુ તે જરૂરિયાતોની તૃપ્તિની રીત સમાન નથી. બરોબર? હવે સમાન કેમ નથી તમને સમજાવું. માનવના વિકાસ તથા અનુભવોની સાથે તેની જરૂરિયાતો જટિલ થતી જાય છે. શું સમજ્યા આપણે? તમને પણ પાણીની તરસ લાગી છે, મને પણ પાણીની તરસ લાગી છે, પણ પાણી જે તરસ લાગી છે એ તૃપ્ત કરવાની રીત કદાચ આપણી અલગ અલગ હશે. તમે એકદમ અકરાત્યાની જેમ પાણી પીવો, તમારી બોડી લેંગ્વેજ દ્વારા એવું જોવામાં આવે કે તમને અનહદ પાણીની તરસ લાગી છે ને જરાક જ પાણી મળ્યું ને તમે વધારે અકળાઈ જાઓ છો, તો એ તૃપ્તિ કરવાનો જે માર્ગ છે એ વ્યક્તિગત ભિન્નતા એમાં પણ જોવા મળે છે. તમે કયા સમાજ, કઈ સંસ્કૃતિ, કઈ જ્ઞાતિમાંથી આવો છો. દાખલા તરીકે બેંગોલી લોકો ભાત અને દાળ ખાય છે તો એ અહીંયા સુધી રેગાળા ઉતરે છે, એ લોકો આ રીતે ખાય છે. તો એ જ રીતે જ્યારે ગુજરાતના લોકો જમે છે કે દાળ ભાત ખાય છે તો લગભગ એ ચમચીથી વધારે ખાય છે. કાઠિયાવાડના લોકો દાળ ભાત ખાય છે તો એ ચોળીને આવી રીતે 5 આંગળીઓની મદદથી ખાય છે. છે ભૂખ સંતોષવાની વાત છે, દાળ ભાતની વાત. પણ તમે જે કંઈ તમને નાનપણમાં શીખવાડવામાં આવે છે કે જરૂરિયાત તૃપ્ત કરવાનો જે માર્ગ તમને દર્શાવવામાં આવે છે એ જ માર્ગનો તમે હંમેશા ઉપયોગ કરતા હો છો. એ જ રીતે મૂળભૂત જરૂરિયાતોમાં જાતીય ઈચ્છાની જરૂરિયાત, સેક્સની જરૂરિયાત, તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મ પ્રમાણે લગ્ન પહેલાના જાતીય સંબંધો એને આપણે અનૈતિક સંબંધો તરીકે દર્શાવીએ છીએ. તેમજ
હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એક પત્નીત્વ અને એક પતિત્વની પ્રથા જોવા મળે છે. એ જ રીતે કાયદાના એક વિહંગાવલોકન કરતા આપણને જણાય છે કે એક કરતા વધુ પત્ની પુરુષ હિન્દુ લો મુજબ રાખી શકતો નથી. એટલે કે લગ્ન એ બંધન છે, લગ્ન એ કરાર નથી, અને એકથી વધારે પત્ની જો પુરુષ કરે તો પત્ની એને કોર્ટ સુધી લઈ જઈ શકે છે, કારણ કે એ ગુનો છે આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં અને આપણા કાયદામાં. તો ટૂંકમાં પ્રાથમિક જરૂરિયાતો જે સેક્સની જરૂરિયાત છે એ લગ્ન દ્વારા જ સંતોષાય છે. લગ્ન પહેલા લિવિંગ રિલેશનશિપની જે વાત છે આખી, એ ભારતીય સનાતન ધર્મમાં કે આપણા બંધારણમાં એનો ક્યાંય ઉલ્લેખ નથી. લિવિંગ રિલેશનશિપમાં રહેતા લોકોને પણ જે આપણા દેશનો કાનૂન છે એ પત્નીનો જ દરજ્જો આપે છે. શા માટે? કારણ કે આપણી નૈતિકતા, આપણી પ્રામાણિકતા, આપણું બંધારણ એ આપણી સંસ્કૃતિને વરેલું છે, આપણી સભ્યતાને વરેલું છે, આપણા નીતિશાસ્ત્રને વરેલું છે. એ જ રીતે લગ્ન પછી પણ કયા દિવસોમાં અને કઈ રીતે જાતીય સંતોષ મેળવવો એના પણ ઘણા બધા પુસ્તકો છે જે જ્ઞાનવર્ધક છે. જેમાં આછકલાઈ નથી એવા પુસ્તકોની હું વાત કરું છું. એ જ રીતે જુદા જુદા આસનો પણ દર્શાવવામાં આવે છે સેક્સ તૃપ્તિની જરૂરિયાતમાં. એટલે કે જાતીય સંતોષ કઈ રીતે મેળવી શકાય એનું પણ એક આખું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાન લગ્ન પહેલા જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો છે ત્યારે કોઈ પણ સ્ત્રી કે પુરુષે એના વિશે માહિતી મેળવી લેવી જોઈએ. TYBAમાં જાતીયતાનું મનોવિજ્ઞાન, લગ્ન જીવન અંગેનું મનોવિજ્ઞાન અથવા તો સેક્સ એન્ડ મેરેજ, આવું એક પેપર તમને ભણવામાં આવે છે, જેમાં લગ્ન એટલે શું, સમાયોજન કઈ રીતે સાધી શકાય અને જુદા જુદા આસનો દ્વારા સેક્સની તૃપ્તિ કઈ રીતે કરી શકાય એનું વિહંગ અવલોકન જોવા મળે છે. આપણે અહીંયા ભારતીય મનોવિજ્ઞાન પ્રમાણે લગ્ન શા માટે કરવા જોઈએ, તો એના જવાબમાં સૌથી પ્રથમ વાત એ છે કે પ્રજોત્પત્તિ કરવા માટે. એટલે આપણે આ મૂળભૂત જરૂરિયાતો છે, પરંતુ એનો દુરુપયોગ કરવાની વાત નથી, એનો ઉપયોગ કરવાની વાત છે. માત્ર સેક્સ અને શરીરના સંતોષ માટે લગ્ન નથી કરવાના, પરંતુ તમારે તમારો વંશવેલો આગળ વધારવા માટે લગ્ન કરવા જોઈએ. અને લગ્ન કરવા એ અનિવાર્ય છે. જો લગ્ન કરવાના, હવે લોકો બહુ ઓછા લગ્ન કરે છે, અથવા તો લગ્ન કરે તો પ્રજોત્પત્તિ નથી કરતા, એ લોકોને બાળકો નથી ગમતા, અથવા તો એ લોકોમાં એવી પણ વૃત્તિ હોય કે બાળકો એને અનાથ આશ્રમમાંથી લઈ આવે. અને લિવિંગ રિલેશનશિપમાં તો એ ફ્રી સેક્સની આખી વાત આવે છે. ટૂંકમાં 2 કે 3 વર્ષ આપણે સાથે રહેશું, પછી ફાવશે તો આપણે ફરીવાર એ લિવિંગ રિલેશનશિપના ફરીવાર આપણે ટૂંકમાં કાગળિયા કરશું કે એફિડેવિટ કરીને રાખશું, અથવા તો નહીં ફાવે તો તું તારા રસ્તે ને હું મારા રસ્તે. તો એનો તમે જે ભાર એટલે કે સ્ટ્રેસ અનુભવો છો
એ આખો ટોપિક અલગ થઈ જશે. અહીંયા આપણે પ્રેરણાની વાત કરવાની છે. તો ટૂંકમાં એ જાતીય પ્રેરણાનો સંતોષ મેળવવા માટે લગ્ન કરવા, એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે તમારા જાતીય સુખ માટે પણ લગ્ન કરો છો, કારણ કે તમને તમારી નીતિ, તમારી નૈતિકતા, તમારો ધર્મ, તમારા કુટુંબના સંસ્કારો તમને એની અનુમતિ આપતા નથી. લગ્ન પહેલાના જાતીય સંબંધો એ વર્જિત છે. ઘણા લોકો એવા પણ હોય કે જે છોકરી અને છોકરો એકબીજાના પ્રેમમાં પડ્યા હોય, છતાંય એક લક્ષ્મણ રેખા ઓળંગવાની એ લોકોને પોતાને જ મનમાં એવું હોય છે કે ના, લગ્ન પહેલા તો હું જાતીય સુખ નહીં જ માણું. તો આ સારી બાબત છે. અને આપણા જે કંઈ સંસ્કારો છે એને સાથે રાખવાથી, એ જ રીતે વર્તન કરવાથી આપણે ક્યારેય અસલામતીની લાગણી નહીં અનુભવીએ. એટલે કે પ્રેરણા સંતોષના માર્ગો કેવા છે, કઈ રીતે એ માર્ગે ચાલીને તમારે તમારી ઈચ્છા કે જરૂરિયાત કે જાતીય સંતોષ તૃપ્ત કરવો, એની પણ આખી એક ફિલોસોફી છે, જે દરેક સમાજમાં અલગ અલગ હોઈ શકે. જે રીતે આદિવાસી સમાજ, તો આદિવાસી સમાજમાં કોઈ પુરુષ જ્યારે સ્ત્રીને જોવા માટે આવે છે, એટલે કે કોઈ છોકરો છોકરીને જોવા માટે આવે છે, તો એ લોકોમાં સેક્સ કે જાતીય સંતોષ એ હિન્દુ કે મીન્સ આદિવાસી હિન્દુ જ છે, પણ આદિવાસી જ્ઞાતિમાં લગ્ન પહેલાના જાતીય સંબંધો જે છોકરો જોવા આવે છે એની સાથે છૂટ એને આપવામાં આવે છે. એ લોકો ધારે તો 1 મહિનો સાથે રહીને નક્કી કરી શકે છે કે આપણે બંને પતિ પત્ની બનવા માટે એકબીજાને લાયક છીએ કે નહીં, એટલે કે આપણે અનુકૂળ થઈને એકબીજાને રહી શકશું કે નહીં, અથવા તો એકબીજાના શરીરને ભોગવવાની મજા પડે છે કે નથી પડતી. એના માટે થઈને એ લોકો જાતીય ઈચ્છાનો સંતોષ લગ્ન પહેલા પણ માણે છે. અને પછી જો બધી રીતે અનુકૂળ આવે તો એ લોકો લગ્ન કરે છે. આ બહુ ઓછા લોકોને ખબર પડશે, પણ ખબર હશે. પણ જે લોકો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે એ લોકોને આ વાતનો ખ્યાલ હશે. તો લિવિંગ રિલેશનશીપમાં પણ એવું જ હોય છે કે પહેલા સાથે એ લોકો રહે, પછી જો અનુકૂળ હશે તો એને ફરીવાર વધારે આગળ વધારવામાં આવશે એ સંબંધોને, લગ્ન દ્વારા કે લગ્ન વગર. પરંતુ આપણા સાધુ સંતો, આપણા ફિલોસોફરો, આપણા બાપ દાદા, આપણા ધર્મગુરુઓ આપણને લગ્ન પહેલાના જાતીય સંબંધોની ના પાડે છે. એની પાછળનું કારણ એ છે કે આવા કોઈ પણ સંબંધો તમને જે છે એ ક્ષણિક સુખ આપશે, એ તમને સલામતીની ભાવના નહીં આપી શકે. તમે સતત એવા સંબંધો બાંધીને ઇનસિક્યુરિટી ફીલ કરશો. એ જ રીતે એવા જન્મેલા બાળકો વધુ આક્રમક હશે, જેને પોતાના મા બાપની ખબર નથી, અથવા તો જ્યારે મોટું થાય છે અને એને સમાજ દ્વારા મેળા માણવામાં આવે છે કે ભાઈ તારા મમ્મીએ તો તારા પપ્પાની સાથે લગ્ન નથી કર્યા. તો આવી જે કઈ બાબતો છે, તો એમાં એ બાળકની જે વૃત્તિ છે એ આક્રમક થશે, અથવા તો એ મૌન ધારણ કરી લેશે. એનામાં બદલો લેવાની ભાવના જન્મ પામશે, અથવા તો એ અસલામતીની લાગણી અનુભવશે, અથવા તો પોતાના માતા કે પિતાને નફરતની નજરે જોશે. કારણ કે એનું જે માનસ છે એ એકદમ નાજુક અને કુમળું છે, એ આ વાતને સમજી શકતું નથી.
એ જ રીતે મારા અને તમારા બાપ દાદા જે છે એ ગાંડા નહોતા કે એમ કહેતા હતા કે એકથી વધારે પત્ની ન રાખવી અને એકથી વધારે પુરુષ ના રાખવા. કારણ કે દરેક સ્ત્રી અને દરેક પુરુષનું જે શરીર છે એટલે કે એની શારીરિક રચનાઓ છે એમાં કોઈ જ ભેદ નથી. જે કંઈ ભેદ છે એ બાહ્ય દેખાવ, બુદ્ધિ, અભિરુચિ અને અભિયોગ્યતાનો છે. શરીર તો દરેક સ્ત્રીનું એક સરખું જ હોય છે અને શરીર તો દરેક પુરુષનું એક સરખું જ હોય છે. તો આ જાતીય ઈચ્છા માણવાની બાબતમાં એવું ના હોય કે કોઈ ઐશ્વર્યા રાય હોય તો જ એની સાથે તમને શારીરિક સંબંધો બાંધવામાં સંતોષ મળે, કે કોઈ સાધારણ સ્ત્રી તમને સંતોષ ના આપી શકે, કે શાહરૂખ ખાનની સાથે જ મજા પડે, કોઈ સામાન્ય પુરુષ તમને સંતોષ ના આપી શકે, એવું નથી હોતું. આવું ચાણક્યએ કીધેલું છે, જે અત્યારે મેં તમને વાત કરી. અને બીજું એ કે મેસ્લો એ પણ એક બહુ સારા ફિલોસોફર હતા અને બહુ એમને સમાજશાસ્ત્રનો બહુ ગહનતાથી અભ્યાસ કરેલો છે. તો એમણે પણ જાતીય જરૂરિયાત એટલે કે સેક્સની જરૂરિયાતોને ફ્રોઈડ જેટલું મહત્વ નથી આપ્યું. કારણ કે એક સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ, એક સામાન્ય માણસ કે જે એબનોર્મલ નથી, જેનામાં કોઈ વિકૃતિ નથી, જે કોઈ ફોબિયાથી નથી પીડાતી, જે સામાન્ય માણસની જેમ જ વર્તન કરે છે, તો એની જે ભૂખ, તરસ કે જાતીય ઈચ્છાની જરૂરિયાત છે એ પણ પ્રાથમિક જરૂરિયાત જ છે. એને વધારે ઊંચું મહત્વ કે સ્થાન આપવાની જરૂર નથી. અને ફ્રોઈડની આ વાતને મેસ્લોએ વખોડી કાઢી છે. અને મેસ્લોએ એ રીતે દલીલ કરી છે કે ફ્રોઈડનું જે કંઈ સંશોધન હતું એ વિકૃત વ્યક્તિઓ ઉપર હતું, જે કોઈને કોઈ વાત કે પરિસ્થિતિથી પીડાતી હોય, જે વારંવાર બચાવ પ્રયુક્તિઓ તરફ વળે છે, જે હતાશ થયેલી વ્યક્તિ છે, જે જીવનમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ છે, જેને પોતાને ભાન નથી કે પોતાને શું જોઈએ છીએ, એવી વ્યક્તિ એની પાસે કાઉન્સેલિંગ કરાવવા માટે જતી. અને હિપ્નોટિઝમ દ્વારા ફ્રોઈડ આ બધી બાબતોને સમજીને એ તારણ ઉપર આવેલા કે આપણી જે મૂળભૂત જરૂરિયાતો એટલે કે જાતીય ઈચ્છા છે એ જન્મતા વેત જ ઉત્પન્ન થાય છે અને એ મૃત્યુ સુધી ચાલે છે. ભલે તમારી ઇન્દ્રિય કામ ન કરતી હોય છતાં પણ એ સેક્સની ઈચ્છા છે એ ક્યારેય લુપ્ત થતી નથી, એવું ફ્રોઈડ કહે છે. પણ મેસ્લો એવું નથી કહેતા. અને હું મારા પોતાના અંગત વિચારો કહું તો હું મેસ્લોની વાત સાથે સંમત છું. કારણ કે ભારતીય મનોવિજ્ઞાનમાં આપણા ફિલોસોફર સૌથી જોઈએ. એ જ રીતે 51 કે 52માં વર્ષે તમે મેનોપોઝમાં આવો છો, તમે વાનપ્રસ્થાશ્રમ તરફ જઈ રહ્યા છો, બરોબર? એટલે તમારે હવે મૃત્યુ નજીક આવી રહ્યું છે, એટલે કેવી રીતે છોડવું બધું, અને એ તમારી જરૂરિયાતો પણ બદલાતી જાય છે. જે રીતે તમારું હાઇપોથેલેમસ કેન્દ્ર જે છે એ જુવાનીમાં એટલે કે જ્યારે તમે 15 અને 16 વર્ષના હતા અને ત્યારે કોઈ સ્ત્રી પુરુષને જોઈને આકર્ષાય અને કોઈ પુરુષ સ્ત્રીને જોઈને આકર્ષાય, એ આકર્ષણમાં ધીમે ધીમે ઓપ આવે છે. એટલે કે ધીમે ધીમે એ જે વૃત્તિ છે એ જાતીય વૃત્તિ છે એનું સમન થાય છે. સમન એટલે કે સમજીને છોડવું, દમન નહીં. ધરાહાર બ્રહ્મચર્ય વ્રતનું પાલન નથી કરાવવાનું, પણ જ્યારે તમે એ વસ્તુને સમજીને ભોગવીને છોડો ત્યારે
એ ફલિત થાય છે કે મેસ્લો જે કંઈ કહે છે એ કૃષ્ણના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને એમણે વાત કરી છે. એટલે કે જ્યારે તમારી પ્રાથમિક જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો સંતોષાય છે, ત્યારે તમારી જે છે એ બીજી એક જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત, સેફટી. તમે જુઓ, તમારા ઘરમાં પણ તમે સેફટી રાખો છો કે ભાઈ આગ લાગે તો શું કરવું. મોટા મોટા ફ્લેટોમાં આગ લાગે અચાનક તો એના માટેના જે ગેસ રાખેલા હોય છે કે તરત જ તમે આગને બુઝાવી શકો. એ જ રીતે ઘરમાં કરંટ ન લાગે એના માટે પણ તમે મેઇન સ્વિચ છે એ ઓટોમેટિક બંધ થઈ જાય એવા 420 થી ઉપર ઝટકો આવે તો. એ જ રીતે જ્યારે આપણે કોઈ બિલ્ડર છે એ મકાન બનાવે છે તો ઉપરથી જ્યારે વીજળી પડે તો એ વીજળી પડવાથી ફ્લેટને કંઈ નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને એ રીતે પિરામિડની વ્યવસ્થા કરવામાં આવે છે. સોલાર સિસ્ટમ જે છે તો એમાં પણ સેફટીની બાબત હોય છે. એ જ રીતે તો તમે અને હું રસ્તા ઉપર જ્યારે ચાલીએ છીએ તો સીસીટીવી કેમેરાની ગોઠવણ કરવામાં આવેલી હોય છે. તો તમે જ્યારે કોઈ મુસીબતમાં હોવ છો ત્યારે તમે જ્યારે નેશનલ હાઈવે ઉપર જતા હોય છો તો વચ્ચે એવા ફોન નંબર લખવામાં આવે છે કે ભાઈ ઇમરજન્સીમાં આ ફોન નંબર ડાયલ કરવો. એ જ રીતે તમારા મોબાઈલમાં પણ ઇમરજન્સી નંબર હોય છે. એ જ રીતે જ્યારે કોઈ છોકરો છોકરીને ધરાહાર એની છેડતી કરે, એને મેન્ટલ ટોર્ચર કરે તો પણ તમે 100 નંબર ઉપર ફોન કરી શકો છો. એ જ રીતે રસ્તામાં કોઈનું એક્સિડન્ટ થયું હોય અને તમે 108 ને તાત્કાલિક બોલાવી શકો છો. આને કહેવાય સેફટી. અને બીજી સલામતીની જરૂરિયાત. બાળકને સૌથી પેલી સલામતી કોણ આપી શકે? તો કે છે જન્મ દેવા વાળી માં. બાળક ગમે એટલું રડતું હોય પણ માં જ્યારે એને પોતાના ખોળામાં લે છે બાળકને, ત્યારે એ બાળક જે છે એ બધું જ ભૂલી જાય છે, પોતાનું દુઃખ ભૂલી જાય છે. પણ જો એને એની દાદીમાં કે એના ફાધર હાથમાં લે તો પેલા એ ટગર ટગર એની સામું જોવે છે અને પછી એનો સ્પર્શ અનુભવે છે કે એને ગુસ્સામાં લીધું છે, લેવા ખાતર લીધું છે કે પરાણે છાનું રાખવા માટે લીધું છે. એ સ્પર્શ બાળક બહુ સમજી શકે છે. તમે જો ઘણા લોકો જે છે આમ બાવળું પકડીને છોકરાને ઉપાડે, એટલે બાળક જે છે એ વધારે જોશથી ભેંકડો પાડે અથવા તો એ બટકું ભરી લે મોટી બેનને, કારણ કે મોટી બેન વાંચતી હોય અને મમ્મી બહાર ગઈ હોય અને નાના ભાઈને ફરજિયાત ઘોડિયામાંથી બહાર કાઢવું પડે. તો એ ઘોડિયામાં બાળક સૂતું છે એને ખબર છે કે મારી બેનને હું ગમતો નથી અથવા તો અત્યારે એને મને રમાડવો નથી, મને પરાણે રમાડે છે. એટલે એ બાળક જે છે એનેથી છાનું નહીં રહે અને જેવું એની માને જોશે તરત જ છાનું રહી જાય. કારણ કે માં તો 24 કલાક જે છે એને ગમે તે પરિસ્થિતિમાં પોતાનું બાળક કંટાળાજનક લાગતું જ નથી. જે રીતે ગાયને પોતાના શિંગડા ભારે ન લાગે એવી રીતે જ માને પોતાના બાળક માટે જે જવાબદારી નિભાવવી પડે છે, જે જતું કરવું પડે છે, એ ક્યારેય એને પેલું નથી, એને ટૂંકમાં દુઃખ એ નિપજાવતું નથી. ઓશોએ બહુ સરસ વાત કરી છે આમાં. મને યાદ આવે છે કે સ્ત્રી જે છે એ માં બને છે, એ બાળકને જન્મ આપે છે, પોતાના ગર્ભમાં બાળકને ધારણ કરે છે અને જ્યારે એ 9 મહિના પેલો બીજો ત્રીજો મહિનો જ્યારે જતો હોય છે ને ત્યારે એ નાની નાની વાતમાં ડરી જાય છે. એ પોતાને કઈ થશે તો બાળકને નુકસાન થશે એટલે એ ડરી જાય છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી શાક લેવા નીકળે અને ત્રીજો કે ચોથો મહિનો એને જતો હોય અને સામેથી એકદમ સ્પીડમાં વાહન જ્યારે આવે છે ત્યારે એ માં જે છે એ ડરી જાય છે, એને ફડકો પડે છે અને એ ફડકો ના પડે એનું આપણે લોકોએ બહુ જ ધ્યાન રાખવું જોઈએ. એટલે જ સ્ત્રી જ્યારે પ્રેગ્નન્સીમાં હોય છે ત્યારે કોઈ એવી નેગેટિવ એટલે કે નિષેધાત્મક બાબતોનો ભોગ ન બને
એનો આપણે લોકોએ ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે એ ધ્રાસકો પડે છે એમાં બાળકને નુકસાન થાય છે અને ઘણીવાર આઘાતજનક પરિસ્થિતિમાં મિસ ડિલિવરી પણ થઈ જાય છે. એટલે એ આ જે ભયનું પ્રમાણ છે એ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને જે સ્ત્રી માં નથી બની એનામાં ભયનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હવે જ્યારે કોઈ સ્ત્રી એક કે બે પુત્રોની માતા બની જાય છે, ભલે એ માતા બની જાય, એ ઘટના પૂરી થઈ ગઈ, એ પ્રોસેસમાંથી એ પાસ થઈ ગઈ, પણ જે ભય નામનું એક વિચિત્ર પ્રાણી છે એ એના મણિપુર ચક્રમાં ઘર કરી બેસે છે. તમે જોજો, આપણે જ્યારે ભયજનક પરિસ્થિતિમાં મુકાઈએ ત્યારે સૌથી પહેલા આપણી નાભી ડિસ્ટર્બ થાય છે. નાભી એટલે ડૂટી, તમારી ડૂટી ડિસ્ટર્બ થાય છે. શા માટે? કારણ કે તમે બીકમાં છો, તમે ભયજનક પરિસ્થિતિમાં છો. હવે દાખલા તરીકે તમારો એક્સિડન્ટ થાય તો સૌથી પહેલા તમારું જે પેટ છે એ આખું અંદર જતું રહેશે. એ જ રીતે બાળક રડે અથવા કોઈના મૃત્યુ વખતે જ્યારે આપણે રડીએ છીએ કે દુઃખ અનુભવીએ છીએ કે પીડા અનુભવીએ છીએ કે બીક અનુભવીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણું નાભી ચક્ર જે છે એ ડિસ્ટર્બ થાય છે. નાભી ચક્ર ને અનકોન્શિયસ માઇન્ડ ની સાથે લેવા દેવા છે. આમાં ફ્રોઈડ બહુ સાચી વાત કરે છે આપણને. જ્યાં ફ્રોઈડને સ્વીકારવાના છે ત્યાં બે હાથે અને દિલથી સ્વીકારવાના છે. અજ્ઞાત મન, જ્યારે તમે ડિપ્રેશનમાં હોવ છો, જ્યારે તમે હતાશ થયેલા હોય છે, જ્યારે તમે કોઈ નિર્ણય સુધી પહોંચી નથી શકતા, ત્યારે તમારું નાભી ચક્ર જે છે, તમારું મણિપુર ચક્ર જે છે એ ડિસ્ટર્બ થાય છે. પિચોટી ખસી જવી, આ એનું નામ છે. એ જ રીતે ઓશોનું પણ એમના અંતિમ દિવસોમાં નાભી ચક્ર છે એ ડિસ્ટર્બ થઈ ગયું હતું, એવું એના પુસ્તકોમાં લખેલું છે. દંડ પણ જે લોકો વિકૃતિનો ભોગ બને છે, એ પછી સૌમ્ય મનોવિકૃતિ હોય કે તીવ્ર મનોવિકૃતિ હોય, ત્યારે પણ એનું નાભી ચક્ર જ ડિસ્ટર્બ થાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, બુદ્ધિનો દેવ ગણપતિ છે અને ગણપતિનું સ્થાન જે છે એ નાભી ચક્રમાં છે. બાળકને જ્યારે પેટમાં દુખે છે કે આપણને પણ જ્યારે અપચો થાય છે ત્યારે હિંગ જે છે એ નાભીમાં ભરવામાં આવે છે. અથવા તો જ્યારે તમારી બહુ ડ્રાય સ્કિન થઈ જાય છે ત્યારે પણ તલનું તેલ અથવા તો ઘી તમે નાભીમાં મૂકશો તો એના ફાયદા થશે, એવું આયુર્વેદ કહે છે. અને નાભી ચક્ર જે છે એ આપણી જુદી જુદી શરીરના ની વેઇન છે જેમાંથી લોહી પસાર થાય છે, એનો એક ગઠ્ઠો જે છે એ પિત્તાશય આગળ પડેલો છે. એ બધી એને જેને કહેવાય ને કે દાખલા તરીકે આ મેટ્રો નું સ્ટેશન ક્યાં છે, તો કે આ છેલ્લું સ્ટેશન છે ને થલતેજમાં છે. તો નાભી ચક્ર એ જે છે એ તમારા સમગ્ર ચેતા તંત્રનું, તમારા શરીરના જે કઈ શારીરિક આધાર, એ ચેતા તંત્રનું જે છે એ નાભીમાં જે છે એનું કેન્દ્ર છે, એનું કેન્દ્ર બિંદુ છે. તમે પરસેવે રેબઝેબ થશો, તમારું કપાળ આજ્ઞા ચક્ર જલ્દીથી ડિસ્ટર્બ નહીં થાય. તમારો ગમે એવો એક્સિડન્ટ થશે ને, તમારો હાથ કપાઈ જશે ને એટલે સૌથી પહેલા તમે બેભાન થઈ જશો. હવે આ બેભાન કેમ થઈ જાવ છો તમે? બરોબર સમજવા જેવું છે. જો તમે બેભાન ન થાવ ને તો તમારું હાર્ટ જે છે ને એ બેસી જાય, તમે ત્યાં ને ત્યાં આઘાતથી મૃત્યુ પામો. હાથ કપાઈ જવાથી માણસ મરતું નથી, પરંતુ હાય હાય લે મારો હાથ કપાઈ ગયો, છુંદાઈ ગયો આખો. હવે આ બીક જે છે એટલે તમારું જે પેટ છે એ ડિસ્ટર્બ થાય છે.
પણ તમારું આજ્ઞા ચક્ર જલ્દીથી ડિસ્ટર્બ થતું નથી. એટલે આજ્ઞા ચક્રનું હાઇપોથેલેમસ કેન્દ્ર જે બુદ્ધિનું તંત્ર છે નાનું અમથું, એ જે છે એ શું કરે છે? વિચારવાનું બંધ કરી દે છે. એટલે કે બેભાન થઈ જાય છે. માણસ બેભાન થઈ જાય છે, અને બેભાન થઈ જાય છે એટલે જે જીવી જાય છે. તો આ છે સેફટી, સલામતીની જરૂરિયાત. એટલે જ આજ્ઞા ચક્ર છે સૌથી ઉપર છે. સૌથી ઉપર તો સ્વાધિષ્ઠાન ચક્ર છે, એ તમારું સ્પિરિચ્યુઅલ લેવલ છે. તમારું સ્પિરિચ્યુઅલ લેવલ પાવરફુલ ના હોય, તમે તમારા આત્માનો અવાજ જ્યારે સાંભળતા નથી, તમારા સ્વાધિષ્ઠાન ચક્ર તમને એક અહીંયા તમારું એન્ટેના છે. એટલે બ્રાહ્મણો જે ચોટલી રાખે છે એને એન્ટેના કહેવામાં આવે છે. તમારા ઘરમાં ટીવી આવે છે તો એ ટીવી સે કેવી રીતે આવે છે? ઉપર તમે ટાટા સ્કાયની ડીશ મુકાવી છે તો એ શું છે? ટીવીનું એન્ટેના છે. હવે એન્ટેના બગડે તો ઝરમરિયા આવવા માંડે, ટીવી બંધ થઈ જાય. બરોબર? એ જ રીતે જ્યારે રેડિયો વાગે તો બે સ્ટેશન હારે પકડાવા માંડે. તો જે વિકૃત વ્યક્તિ છે એના મગજમાં પણ આવો જ કંઈક ખળભળાટ થાય. એનું અનકોન્શિયસ મનમાં અતૃપ્ત ઈચ્છાઓ જ્યારે બહાર નીકળી જાય છે અને પોતાના કપડા ફાડીને એ ગાંડાની જેમ રસ્તા ઉપર નીકળે તો મ્યુનિસિપાલિટી વાળા એને પકડી જાય, જેમ કૂતરાને પકડી જાય એમ. બરોબર? અને એને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવે, કારણ કે તમારું સ્વાધિષ્ઠાન ચક્ર છે એ એન્ટેના જે છે એ બોધું થઈ ગયું છે તમારું. તમે એમ કહો છો કે બસ હું તારી જ રાહ જોતી હતી. તમે જેને યાદ કરતા હોય એનો ફોન આવે તો એને ટેલિપથી કહેવાય. તો એ ટેલિપથી કોણ મોકલે છે? તમારું જે આ એન્ટેના છે. અને એની પછી જે છે આ જ્ઞાનનું ચક્ર, આ ચાંદલા ઉપરનું જે વચ્ચોવચ કપાળના ભાગમાં છે એને આજ્ઞા ચક્ર કહેવાય. એ આજ્ઞા ચક્ર જે છે ને એ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે તમે વિકૃતિનો ભોગ બનો છો, ત્યારે તમે ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ છો. જે રીતે તમારો મોબાઈલ ચાર્જ ન હોય અને એ મોબાઈલ તમે એનો યુઝ ના કરી શકો, એ જ રીતે જ્યારે તમારું આજ્ઞા ચક્ર જે છે એ ચાર્જ નથી હોતું ત્યારે તમે અસલામતીની લાગણી અનુભવો છો. એટલે કે તમે સેફટી ફીલ કરતા નથી. તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સી ના કેન્દ્રો ક્યાં છે? હાઇપોથેલેમસ કેન્દ્રમાં. આવેગાત્મક સ્થિરતા જે છે ક્યાં છે? તમારા આજ્ઞા ચક્રમાં, તમારા હાઇપોથેલેમસ કેન્દ્રમાં. તમે તમારો ઈગો કઈ રીતે કામ કરે છે? તો આજ્ઞા ચક્ર જે પ્રમાણે એને સૂચન આપે છે એ રીતે તમારો ઈગો છે એ સમાયોજન સાધે છે. કોની સાથે? તો કે સુપર ઈગો સાથે અને ઈડ સાથે. અત્યારે મને ગમે એટલા નાસ્તા કરવાનું મન થાય કે મારી સામે ગરમ ગરમ સમોસા પડેલા હોય, પણ ચાલુ લેક્ચરે હું સમોસા નથી ખાતી, કારણ કે મારો ઈગો જે છે, મારી જે જવાબદારી છે, મારા વિદ્યાર્થીઓને મારે વફાદાર રહેવું છે અને મારે તમારું ધ્યાન જે છે ભટકવા નથી દેવું અને તમને સેફટી ફીલ કરાવવું છે. માટે એ વર્તન હું ના કરી શકું એવી મને આજ્ઞા અહીંયાથી મળે છે. તમે ભલે નાસ્તો કરતા કરતા કદાચ મારું લેક્ચર સાંભળતા હોય, પણ હું તમને જોઈ નથી શકતી, એટલે હું ડિસ્ટર્બ નહીં થઉં. પણ તમે જે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયા હું કરીશ તો તમે ડિસ્ટર્બ થશો. માટે એ મારી નૈતિક જવાબદારી છે કે મારે આ રીતે વર્તન ના કરવું જોઈએ. હવે થોડુંક આપણે વધારે સમજીએ તો બેરોન અને બર્ન તથા કેન્ટોવીઝ, જો બેરોન, બર્ન અને કેન્ટોવીઝે મોટિવેશન ઉપર ઘણા બધા સંશોધનો કરેલા છે. અને એ બહુ દૂર નહીં, ઈસવીસન 1980 ના એમના સંશોધનો છે. એમણે કહ્યું
કે મનોવિજ્ઞાનમાં આપણે પ્રેરણાને એક કાલ્પનિક આંતરિક પ્રતિક્રિયાના રૂપમાં વ્યાખ્યાયિત કરવી જોઈએ, જે વર્તન કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. જો પ્રાણ શક્તિ, હિલિંગ મેથડ, બરોબર. તમે જો હવે રેકીના પણ તમે 3 સ્ટેપ શીખા હોય, અથવા તો હિલિંગ શું કહેવાય એ તમને ખબર હોય, ઓરા શું કહેવાય એ તમને ખબર હોય, અને આપણા 7 ચક્રો શું કહેવાય એ તમને ખબર હોય, તો તમને પ્રેરણા શું કહેવાય એ તરત જ તમને સમજાઈ જશે. શક્તિ પ્રદાન કરવાની વાત છે, તથા એક ખાસ ઉદ્દેશ્યની તરફ વર્તનને લઈ જાય છે. તમારે સારા કલાકાર બનવું છે, તમારે સારા લોયર બનવું છે, તમારે સારા ડોક્ટર બનવું છે, જે કંઈ બનવું હોય એના માટે પ્રેરણા છે એ તમને ઉદ્દીપ્ત કરે છે અને એ ધ્યેય તરફ લઈ જવાનું તમને કામ કરે છે. પ્રેરણા હંમેશા ધીમી હોય છે, રાતોરાત નથી હોતી. રાતોરાત પૈસાદાર થવાની પ્રેરણા નથી હોતી, પરંતુ એ તમને ધીમી પ્રોસેસ પણ એનું જે રિઝલ્ટ છે એ કાયમી હોય છે. એનું જે પરિણામ છે એ તમે આ જીવન એનું સુખ ભોગવતા હોવ છો. મોર્ગન, કિંગ, વિરજ તથા સ્કોપલર જેવા મનોવૈજ્ઞાનિકોએ 1946માં એક સંશોધન કરેલું કે જે ખાસ લક્ષ્યની તરફ વર્તન નિરંતર વહે છે એને પ્રેરણા કહેવાય. જો નિરંતર વહેવું એટલે ઝરણાની જેમ વહેવું, એટલે એ ગમે તે પરિસ્થિતિ હોય, તમે દુઃખમાં હોય કે તમારો ખરાબ સમય ચાલતો હોય, તો પણ એ અનકોન્શિયસ એટલે કે અજ્ઞાત મનમાં એ પ્રેરણા છે એ ક્યારેય વિચલન પામતી નથી. એ અસ્ખલિત રીતે ચાલ્યા જ કરે છે. માટે જ આપણે એને પ્રેરણા કહીએ છીએ. તમને ઈશ્વર ગમે તે પરિસ્થિતિમાં મૂકે, પરંતુ માં તરીકેની તમારી જે જરૂરિયાત છે કે તમારા બાળકનું તમારે બધી જ રીતે ધ્યાન રાખવું, તો એ જે મામાં પ્રેરણા છે એ ક્યારેય સ્થગિત થતી નથી. બીજું બધું ભૂલો ભલે, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. આવું કેમ કીધું છે? કારણ કે માતા પિતાની જે પ્રેરણા, પ્રેમ કરવાની, પ્રેમ આપવાની, વાત્સલ્ય આપવાની જે જરૂરિયાત છે એ અવિરતપણે ચાલ્યા કરે છે. પોતાનું સંતાન 50 વર્ષનું ભલે થઈ જાય, પણ એના મન તો એ પોતાનું નાનું બાળક જ છે, અને એનામાં માફ કરવાની વૃત્તિ હોય છે. તમે 102 નોટ આઉટ જોયેલું હશે, બહુ સમજવા જેવું પિક્ચર છે કે બાળક બદલાઈ જાય છે, પણ મા બાપ તો એના એ જ રહે છે. મા બાપનો પ્રેમ ક્યારેય બાળક પ્રત્યે ઓછો થતો નથી. ભલે અમુક બાળકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ એ વૃદ્ધાશ્રમમાં મા બાપ રહે છે, પણ છતાંય એ અંદરથી, દિલથી એના બાળકોને માફ કરે છે કે હશે, હવે જવા દો ને, આવું બાળક છે તો શું કરવું. તો આ જે વાત છે એને પ્રેરણા કહેવાય. 1984 અનુસાર પ્રેરણા આસ્થાઓનું એક એવું સમુચ્ચય છે જે વર્તનને સક્રિય કરે છે અને નિર્દેશિત કરે છે, તથા કોઈ લક્ષ્ય તરફ તેને જાળવી રાખે છે. નાચે મયુરી પિક્ચર તમે જોયું હોય તો એ સત્ય ઘટના છે. એ આર્ટિસ્ટનું નામ હું ભૂલી ગઈ, પણ એના બંને એ બહુ સારી ડાન્સર હોય છે. એ ભરતનાટ્યમમાં એને પીએચડી કરેલું હોય છે, અને પછી એક એક્સિડન્ટમાં, એક દુર્ઘટનામાં એના બંને પગ જે છે એ કપાવા પડે છે. ટૂંકમાં એને
એ પગ વગરની થઈ જાય છે અને એની ટ્રીટમેન્ટ કરાવીને જ્યારે પાછી આવે છે અને એ લાકડાના પગથી પણ પોતાનું પરફોર્મન્સ આપે છે, કારણ કે એ ભરતનાટ્યમ કરવું, નૃત્ય કરવું એ કલાને સમર્પિત હોય છે. એનામાં એ પ્રેરણા છે એ ક્યારેય લુપ્ત થતી નથી. એ વસ્તુ ઉપરથી આપણે એ શીખવાનું છે. એ જ રીતે જે લોકો મૂંગા બહેરા છે, કે જે લોકોએ પોતાનું એક અંગ ગુમાવ્યું છે, છતાં એમનું મનોબળ છે એટલું જ પાવરફુલ હોય છે. એક હાથ, બે હાથ એવા આપણે ઘણા વિડીયો ફેસબુક, સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ, વોટ્સએપમાં પણ જોઈએ છીએ, બરોબર, કે જેમાં એ જ કે તમે કોઈ એમ હિંમત નથી હારતા. એ લોકો એ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પોતાની જે અભિયોગ્યતા કે અભિરુચિ છે એ ક્યારેય એને ઓછી થવા દેતા નથી અને પોતાનું કામ પોતાની જાતે જ કરે છે. સ્પોર્ટ્સ પિક્ચર જે છે એ પણ આનું ઉદાહરણ છે. એ જે આંધળો હોય છે નસરુદ્દીન શાહ, અને એની કોઈ દયા ખાય છે, એને ગમતું નથી. એ એમ કે છે કે ઈશ્વરે મારી આંખ છીનવી લીધી તો શું થઈ ગયું, હું માત્ર અવાજથી પણ મને ખબર પડે છે કે ક્યાં મારે જવું ને ક્યાં ન જવું. તો આને પ્રેરણા કહેવાય. પ્રેરણા વ્યક્તિની એક આંતરિક અવસ્થા છે. જો કેવી અવસ્થા છે? આંતરિક અવસ્થા છે. આ આંતરિક અવસ્થા કાલ્પનિક હોય છે, આથી તેને વ્યક્તિના શરીરની અંદર નક્કર રીતે જોઈ શકાતી નથી. જે રીતે હું તમને કહું છું કે આજ્ઞા ચક્ર કે હૃદય ચક્ર, તો આપણા આધ્યાત્મિક પુસ્તકોમાં એ ચક્ર ને કેવા કલરના હોય છે એ બધું જ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ આપણે આપણા શરીરનું પોસ્ટમોર્ટમ કરીને એ ચક્ર ક્યાં છે એ શોધવા જઈએ તો મળે નહીં. જે રીતે પ્રાણ શક્તિ ક્યાં રહેલી છે? તમારી આંખની કીકીમાં, તમારા આજ્ઞા ચક્રમાં, તમારા હાથમાં, હું બોલું છું તો મારા ગળામાં સ્વાધિષ્ઠાન ચક્રમાં, વિશુદ્ધ ચક્રમાં, સોરી સ્વાધિષ્ઠાન ચક્ર આને કહેવાય, વિશુદ્ધ ચક્રમાં. તો જે ટૂંકમાં પ્રેરણા ક્યાં રહેલી છે? આજ્ઞા ચક્રમાં રહેલી છે? ના, હું અત્યારે બોલું છું તો મારે શું બોલવું, એ આંતરિક તત્વ જે છે, આંતરિક જ્ઞાન છે, એ યોગ્ય રીતે બોલવા માટે મારે મારા વિશુદ્ધ ચક્રની જરૂર પડે છે. પરંતુ જે રીતે ચેતના આખા શરીરમાં રહેલી છે, ઉર્જા આખા શરીરમાં રહેલી છે, પ્રાણ શક્તિ આખા શરીરમાં રહેલી છે, એ જ રીતે પ્રેરણા એ આપણા આખા શરીરમાં રહેલી છે. પ્રેરણામાં જે આંતરિક અવસ્થા હોય છે, ટૂંકમાં તેનાથી વ્યક્તિના અમુક ક્રિયાઓ ઉત્પન્ન થાય છે. પ્રેરણામાં ઉત્પન્ન ક્રિયાઓ એક નિશ્ચિત દિશામાં, એટલે કે ઉદ્દેશ્યની પ્રાપ્તિ તરફ આગળ વધે છે. તેનો અર્થ એ થયો કે પ્રત્યેક પ્રેરણામાં એક નિશ્ચિત ધ્યેય હોય જ છે, જેથી તેના તરફ વ્યક્તિ પ્રેરિત થાય છે, તેના તરફ વ્યક્તિ આગળ ધપે છે. એટલે જ એ ધક્કો મારે છે. ગમે એવી તમને ઊંઘ આવતી હોય, તમે રોજ રાત્રે 9:30 વાગ્યામાં ધબોઈને સુઈ જ જતા હોય, સિરિયલ જોતા જોતા સુઈ જતા હોય, પરંતુ તમને નવરાત્રી આવે અને જો રાસ રમવામાં બહુ જ તમને અભિરુચિ હોય, અથવા તો તમને દાંડિયા રમવા ગમતા હોય, તમને નવરાત્રીનો ત્યોહાર ગમતો હોય, તો એ ઊંઘ ક્યાં ગાયબ થઈ જાય છે. તમારી પ્રાથમિક જરૂરિયાત એ તમને ખબર પડતી નથી, અને સવારે 4 વાગે તો પણ તમે થાકતા નથી ગરબા લેતા. તો આ જે છે એ જ રીતે ઇનામ મેળવવાની જરૂરિયાત, તમે ગમે એવા થાકી જાઓ, પરસેવે રેબઝેબ થઈ જાઓ, પાણી પણ નથી પીતા, પાણી પીશો તો 2 મિનિટ ઊભા રહેવું પડશે, ના આજ તો ઇનામ લઈને જ જવું છે.
તો આ જે તમારી પ્રેરણા છે જીતવાની, તો એ તમને એ ગરબા રમવાથી બેસવા નહીં દે. એ કોમ્પિટિશનમાં તમે છો ત્યારે એ કોમ્પિટિશનને તમે પૂરી રીતે એની સાથે વફાદારી નિભાવો છો. હવે જે મૌલિક પ્રેરણા જે છે એની એક વાત કરી દઉં, એ બધામાં નથી હોતી. મૌલિક પ્રેરણા કોને કહેવાય? કંઈક બીજા કરતા તમને કંઈક અલગ જ વિચાર આવે, તમને એવું થાય કે કંઈક નવું કરીને બતાવીએ. આ બહુ સમજવા જેવી વાત છે. બુદ્ધિ અને આવેગને ક્રિએટિવિટી સાથે સંબંધ છે. ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા. હવે પછીનું જે ચેપ્ટર છે એ આપણે એ જ ભણવાનું છે કે વ્યક્તિગત ભિન્નતાની બાબતોમાં ક્રિએટિવિટીમાં પણ ડિફરન્સ જોવા મળે છે. હવે સૌથી વધારે તમારામાં મૌલિક જ્ઞાન કઈ ઉંમરે હોય છે? વિચારજો ક્યારેક. બુદ્ધિ એ જન્મજાત તત્વ છે, પરંતુ 21 કે 22 વર્ષના તમે થાવ ત્યારે એ સ્થગિત થઈ જાય છે. ઓછી નથી થતી, સ્થગિત થઈ જાય છે. 16 શાન અને 20 વાન, આવી આપણામાં કહેવત છે. એટલે જ્યારે તમે 21 કે 22 વર્ષના હો છો, એટલે કે તમે 16 થી 21 વર્ષની વચ્ચે તમારામાં સર્જનાત્મકતાનું તત્વ ખૂબ જ ભરેલું હોય છે. તમારામાં ક્રિએટિવિટી વધારે જોવા મળે છે, તમારામાં સર્જનાત્મકતા વધારે જોવા મળે છે. દાખલા તરીકે તમારા 3 પેઢીનો ધંધો છે કંકોત્રી બનાવી, જે મેરેજમાં આપણે કંકોત્રીનો ઉપયોગ કરીએ છીએ, તો કંકોત્રી કેવી બનાવી? કંઈક નવું એમાં કે ક્રિએશન કરવું છે, તો એ કંકોત્રી કોણ સારી બનાવી શકશે? 70 વર્ષના તમારા દાદા છે એ, 55 વર્ષના તમારા પિતા છે એ, કે 21 વર્ષનો તમારો ભાઈ છે એ. જ્યાં ક્રિએટિવિટીની વાત આવે છે, તો 21 વર્ષનો જે તમારો ભાઈ છે ને, એ વધુ સારી કંકોત્રી બનાવી શકશે. એને વધારે કંઈક સારા વિચારો આવશે. ભલે એની પાસે અનુભવ નથી, અનુભવમાં ક્યાંય ક્રિએટિવિટી નથી હોતી, એ યાંત્રિક થઈ જાય છે અમુક વખતે. દાખલા તરીકે આ ચેપ્ટર પ્રેરણાનું મેં HK આર્ટ્સ કોલેજમાં ભણાવ્યું, તો ત્યારે કંઈક જુદા શબ્દો નીકળ્યા. હું અત્યારે ઇગ્નોમાં તમારી સામે બેઠી છું, તો કંઈક જુદી વાત કરી. મારા અનુભવો છે, 19 વર્ષનું મારું નોલેજ છે આની પાછળ, પણ ક્રિએટિવિટી તો હોવી જ જોઈએ. અને એ ક્રિએટિવિટી તમારી લુપ્ત ન થાય એના માટે જ જુદી જુદી શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જુદા જુદા કોર્સ અથવા તો કંઈક નવું જાણવાની, નવા સંશોધનની વાત કરવામાં આવે છે. એટલે જ PhD કરવામાં આવે છે. અને PhD કર્યા પછી પણ તમારા નોલેજમાં, તમારા વિઝનમાં સ્થગિતતા ન આવે એના માટે એકેડેમિક સ્ટાફ કોલેજ અથવા તો એવા તાલીમ શિબિરમાં તમારે કમ્પલસરી જવાનું UGCની ગાઈડલાઈન પ્રમાણે દર્શાવવામાં આવે છે. ક્રિએટિવિટી છે એ 100% આંતરિક બાબત છે. એમાં ક્યાંય તમે કોઈની નકલ નથી કરતા. હું તમને એમ કહું કે યામિની બેન, તમે આવું ચિત્ર દોરો, સરસ મજાના પંખી ઉડતા હોય, પર્વત હોય, સૂર્યોદય થતો હોય, તો એ તરત જ ના પાડશે.
ના, મારે તારી પ્રેરણાનું કઈ કામ નથી. એ મને અંદરથી શું થાય છે એ મારે દોરવું છે. તો એને ક્રિએટિવિટી કહેવાય. મારે કોઈની નકલ નથી કરવાની. મારે મારું જે વિઝન છે એ વિઝન મારે મારા ડ્રોઈંગમાં દેખાડવાનું છે. મારે સીધે સીધું પ્રેક્ષકોને કંઈ કહેવાનું નથી કે હું આવું કહેવા માંગુ છું, પણ એને મારા ડ્રોઈંગથી ખબર પડી જવી જોઈએ કે આમાં હું શું કહેવા માંગુ છું. આને ક્રિએટિવિટી કહેવાય. દરેક સવારનું ખીલવું અલગ છે, દરેક ઝાકળનું બિંદુ અલગ છે ગુલાબ ઉપર પડેલું. એ જ રીતે દરેક વ્યક્તિની ક્રિએટિવિટી અલગ છે. મુદ્દા ઉપરથી વાર્તામાં તમને બની શકે કે ઉંદર જે છે એ જંગલનો રાજા લાગે. કેમ ના લાગે? કારણ કે એનામાં બુદ્ધિનું તત્વ વધારે છે, એ વધારે જ્ઞાની છે. એ ધારે તો હાથીના કાનમાં ઘૂસીને પણ એને ગલગલિયા કરી જોવે, ગલગલિયા કરે. કીડી છે એ નાની છે, પણ એ આપણા કાનમાં ઘૂસી જાય તો એને તમે પહોંચી ના શકો. એ જ રીતે દરેકને ઈશ્વરે કંઈક જુદું આપેલું છે. એ જુદું શું છે? એ તમારું પોતાનું આંતરિક તત્વ છે. એ તમારે સ્વનિરીક્ષણ કરીને નક્કી કરવાનું છે કે હું બીજા કરતા અલગ ક્યાં પડું છું, અને એ અલગ પડું છું એનો મારે કઈ રીતે ઉપયોગ કરવો. દાખલા તરીકે કોઈ ફોટોગ્રાફર હોય, એને ખબર હોય છે કે આ બેનનું મોઢું ગોળ લાડવા જેવું છે, તો મારે એની સામે સીધા ઉભા રહીને ફોટો ના પડાય. મારે કયા એંગલથી એમને દર્શાવવા તો એ વધારે સારા લાગશે, એક ફોટોગ્રાફરને ખબર હોય. બરોબર? ઘણા જુદા જુદા એંગલથી કઈ રીતે વિચારવું. દાખલા તરીકે કોઈ વકીલ છે, એની પાસે કોઈ ગુનેગાર જશે કે ભાઈ ખૂન તો મેં જ કર્યું છે પણ તારે મને બચાવવાનો છે. અથવા તો કોઈ એવો ક્લાયન્ટ જશે કે ખૂન મેં નથી કર્યું, મારા ઉપર આરોપ છે, મારા વિરુદ્ધ પુરાવાઓ પણ એ લોકોએ ઊભા કરી દીધા છે, અને છતાંય તમારે મને બચાવવાનો છે. આ બંને બાબતમાં વકીલની ક્રિએટિવિટી રહેલી છે. કઈ રીતે? એકે ખોટું કર્યું છે ને બચાવવાનો છે, અને એકે ખોટું નથી કર્યું એના માટે છતાં એને સજા મળે એમ છે ને એમાંથી એને મુક્તિ અપાવવાની છે. તો તમને આ બાબત જે છે, આ કેસ છે, આ કેસ સ્ટડી છે, એ તમને વિચારતા કરી મૂકે છે. અને જ્યારે તમે એ વિચારતા થાવ છો, અને જો તમારામાં સર્જનાત્મકતા ના હોય સત્યને જાણવા માટે, તમારામાં એ તમે જ્ઞાન ન હોય, એ પ્રકારનું વિઝન તમને ન આવે, તો બની શકે કે લોયર જે છે એ કેસ હારી જાય. જજને ક્રિએટિવિટીની જરૂર નથી, કારણ કે જે કંઈ પુરાવા મળે છે એના ઉપરથી એને સજા આપવાની છે કે નથી આપવાની. પરંતુ જ્યારે બે વકીલો સામસામે કેસ લડે છે ત્યારે જે છે એમાં સર્જનાત્મકતા હોવી જોઈએ. એ પણ બુદ્ધિનો એક પ્રકાર છે. તમે ઇત્તફાક પિક્ચર જોયું હશે, એમાં જે પરેશ રાવલની દલીલ છે પ્રિયંકા ચોપરાને બચાવવા માટેની, એ અદ્ભુત છે. ભલે નેગેટિવ રોલ એમાં એને અદા કર્યો છે, અને કરીના કપૂર પોતાના પતિને કઈ રીતે બચાવે છે, તો એ જે છે એ આખા રોલમાં
એની ક્રિએટિવિટી રહેલી છે. એ જ રીતે જોલી LLB પિક્ચર જોવા જેવું છે. કોઈ પણ કલાકાર જે છે એ ભલે નાટકનો કલાકાર હોય કે ચિત્રકાર હોય કે સંગીતનો કલાકાર હોય, એનામાં ક્રિએટિવિટી તો હોય અને હોય જ. કારણ કે કલાકાર તો જ બની શકાય જો તમારામાં સર્જનાત્મકતા હોય. તમે કોઈની કોપી કરશો તો એને મિમિક્રી કહેવાય, એને કલાકાર, એને આર્ટ ન કહેવાય. મિમિક્રી તો બધા કરી જોવે, બધા કરે. હાસ્ય કલાકારો જે છે એનામાં સર્જનાત્મકતા ન હોય તો ચાલે, કારણ કે એને મિમિક્રી જ કરવાની છે, કોઈને હસાવાના છે. એમાં પણ ક્રિએટિવિટી પણ છે. સાબુદ્દીન રાઠોડ જેવા પણ છે કે જેનામાં ક્રિએટિવિટી એ છે, કારણ કે એનામાં સર્જનાત્મકતા છે. એનું જે તત્વ છે, એની જે ફિલોસોફી છે, એ આધ્યાત્મિક જ્ઞાનની વાત છે. હસતા હસતા એ ક્યારે આપણને રડાવે એની ખબર નથી પડતી. જ્યારે આજકાલના જે હાસ્ય કલાકારો છે એનામાં આછકલાય છે. એ એરોસ્ટેસની વાતો કરી જાણે, સેક્સની વાતો થોડા ગલગલિયા કરી જાણે, એનાથી વિશેષ કાંઈ હોતું નથી. તો આ જે મૌલિક પ્રેરણાત્મક સંકલ્પનાઓ એ જરૂરિયાત છે. એ તમે જ્યારે સલામતીની જરૂરિયાત તૃપ્ત થઈ જાય ને, એ પછીની જરૂરિયાત છે. તમારી જે સામાજિક નીડ એટલે કે સામાજિક જરૂરિયાતો છે, એમાં જો તમારામાં મૌલિક જ્ઞાન હોય, મૌલિક પ્રેરણા હોય, તો તમે તમારા સમાજનું, તમારા જૂથનું, તમારી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરી શકો. બરોબર? જો દરેક વ્યક્તિને એમ થાય છે કે હું બીજા કરતા કંઈક અલગ પડું, અને એમાં કંઈક ખોટું નથી, થવું જ જોઈએ. તમારી બોડી લેંગ્વેજથી માંડીને તમારા જ્ઞાન સુધી તમે બીજા કરતા જ્યારે અલગ પડો છો ત્યારે જ તમારી નોંધ લેવાય છે. આપણે ધીરુભાઈ અંબાણીને વારંવાર યાદ કરીએ છીએ, આપણે ઓશોને વારંવાર યાદ કરીએ છીએ, આપણે ફ્રોઈડને વારંવાર યાદ કરીએ છીએ, આપણે કૃષ્ણ અને રામના વ્યક્તિત્વને વારંવાર યાદ કરીએ છીએ. શા માટે? આપણે શિક્ષણમાં પણ કોઈ સારા વક્તાને અવોર્ડ આપીએ છીએ, એની નોંધ લઈએ છીએ. શા માટે? અમુક વિષયના વિદ્યાર્થીઓ કે અમુક વિષયના પ્રોફેસરો આપણને કેમ યાદ રહી જાય છે? કારણ કે એ યાદ રાખવા જેવા હતા. એટલે કરિશ્માવર્તી નેતા. બરોબર? કરિશ્માવર્તી નેતા એટલે ચમત્કાર. જાણે એ આવે ને આપણને એક આપણે રોમાંચ અનુભવીએ. જેમ કે આજે મોદી આવ્યા છે, આપણા ગામમાં છે, આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં અત્યારે બેસીને કદાચ ગાંધીનગર ભેગા થઈ ગયા હશે. હવે આમાં એક જે ભણવામાં નથી આવતી એવી પ્રેરણા મને રસ્તામાં સૂજી, એ છે કે રાજકીય પ્રેરણા. તમે જો મોદી તો ઉપર મેટ્રો ટ્રેનમાંથી પસાર થવાના છે, પણ ઉબડ ખાબડ જે અમદાવાદથી ગાંધીનગર જવાના રસ્તાઓ છે, એ સ્મૃતિ ઈરાનીના ગાલ જેવા લીસા થઈ ગયા. આને કેવી પ્રેરણા કહેવાય? રાજકીય પ્રેરણા. અને મને આવો વિચાર આવ્યો, એને કેવી પ્રેરણા કહેવાય? તો કે એને મૌલિક પ્રેરણા કહેવાય. સોરી, આ ખાલી એક લાઇટ મૂડમાં તમને હસાવવાનો પ્રયત્ન કરી રહી છું, એટલે તમે થોડા બોર ના થઈ જાઓ. એટલે ટૂંકમાં સેફટીની જરૂરિયાત એ દરેકમાં, જેનામાં ચેતના છે, એ બધાને હોય છે. હું અહીંયા બેઠી છું તો પણ કંઈક અચાનક આગ લાગે કે પંખો બંધ થઈ જાય તો મારે શું કરવું? તો એ સેફટી સાથે હું બેઠી હોય. તો એ જે સલામતી, કારણ કે તમને સેફટી જ ના હોય તો તમે શું કરો? હું તમને એમ કહું કે ભાઈ તમારે બોર્ડર ઉપર સામે
જઈને ઊભું રહી જવાનું છે, પણ તમે એ સેફટી તમારી બંદૂક સાથે તમે ઊભા રહેશો, ગાંડાની જેમ નહીં ઊભા રહે, ખાલી હાથે નહીં ઊભા રહે. બરોબર, આપણે યુદ્ધના મેદાનમાં જતા હોય તો સાધનો સજાવીને જઈ છે, હજાવીને જઈ છે ટૂંકમાં. બરોબર, એમને આપણે કોઈને મારવા નથી જતા હાથેથી, બોર્ડરની વાત થાય છે. હવે ટૂંકમાં મૌલિક પ્રેરણાઓ વિશે થોડુંક વાંચી જવું. વુડવર્થ અને સ્કોલ્સબર્ગે ઈસવીસન 1954માં શારીરિક અવસ્થાઓને જરૂરિયાત કહેવા માટે એમને વાત કરી. એ જ રીતે વ્યક્તિને જ્યારે તરસ લાગે તો તે સ્પષ્ટ કે તેના શરીરના કોષો જે છે એ પાણીની કમી ઊભી થતા જોવા મળે છે. અંદર એટલે કે ગળામાં સોસ પડવો અને અંદરની જે તમારી વેઇન છે એ સુકાવી, એટલે એ જે આપણને ખ્યાલ આવે છે કે આપણને પાણીની જરૂરિયાત ઉત્પન્ન થઈ છે. હવે પછી આપણે આવતા અંકે જોશું. નમસ્કાર, થેન્ક યુ.